નમસ્કાર, હું આનંદ શુક્લા આપનું આજની ડિબેટમાં સ્વાગત કરું છું। ઇન્ડિયાથી વાંધો અને ઈસ્ટ ઇન્ડિયા ઉપર ચર્ચા આ એટલા માટે કહેવું પડે છે કારણ કે મણિપુરની અંદર છેલ્લા 2.5 માસથી હિંસા ચાલી રહી છે। મોન્સૂન સત્ર શરૂ થયું એના એક દિવસ પહેલા એક વિડિયો અચાનક વાયરલ થાય છે અને આ વિડિયોની અંદર બે મહિલાઓને ભીડ એ નગ્ન કરી અને ફેરવી રહી છે। આ ચર્ચાની માગણી મોન્સૂન સત્ર શરૂ થયું ત્યારથી થઈ રહી છે। મોન્સૂન સત્રના 4 દિવસ બાદ હમણાં છેક સરકારે કહ્યું છે કે અમે વાતચીત કરવા માટે તૈયાર છીએ, ચર્ચા કરવા માટે તૈયાર છીએ। આ પહેલા જ્યારે કહ્યું હતું ત્યારે નિયમોની વાત હતી, નિયમ 176 પ્રમાણે ચર્ચા કરવી એ પ્રકારની સરકારની વાત હતી અને વિપક્ષ માંગી રહ્યું હતું 267 રૂલ પ્રમાણે આ ચર્ચા થાય। પણ આજની સૌથી મોટી વસ્તુ એ છે કે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ સંસદીય દળની એક બેઠકમાં સંબોધન કર્યું। આ સંબોધનની અંદર તેમણે વિપક્ષના મહાગઠબંધન ઉપર નિશાન સાધ્યું। આ વિપક્ષનું મહાગઠબંધન ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ એટલે કે I.N.D.I.A એટલે કે ઇન્ડિયા। જો સામાન્ય માણસને ચર્ચાની અંદર સમજવું હોય તો એ આટલું આ પ્રકારે ડોટથી નહીં બોલે પણ ઇન્ડિયા તરીકે સમજશે। હવે સવાલ એ છે કે ચર્ચા ઇન્ડિયાની કરવાની હતી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન બાદ ચર્ચા એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની થઈ રહી છે, ઇન્ડિયન મુજાહિદીનની થઈ રહી છે, PFIની થઈ રહી છે। મણિપુરની હિંસાની ચર્ચા એ લગભગ અત્યારે બાકાત છે। આપણી સાથે ચર્ચા માટે જોડાયા છે રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી અને અન્ય બે ગેસ્ટ પણ જોડાવાના છે ટૂંક સમયમાં। પ્રશાંતભાઈ, આપને પહેલો સવાલ એ પૂછીશ કે ઇન્ડિયા ગઠબંધન એ ઇન્ડિયા છે અને વિપક્ષના મહાગઠબંધનની બહાર એ ઇન્ડિયા નથી એવું શું વિપક્ષને લાગે છે, એવું શું વડાપ્રધાનને લાગ્યું હતું? આમ તો ભારત દેશ આઝાદ થયો પછી ઇન્દિરા ગાંધીનો સુવર્ણકાળ અને નરેન્દ્ર મોદીનો 2014 એ સિવાય લગભગ ભારતની સરકાર ગઠબંધનથી જ ચાલી છે અને ગઠબંધન એ તમામ રાજકીય પક્ષોની પોતાની એક મજબૂરી છે। એટલે તો NDAનો જન્મ થયો, એટલે તો UPAનો જન્મ થયો। એટલે હું એવું માનું છું કે ગઠબંધનને લઈને જો કોઈ એટલે એકબીજા ઉપર કોસવાનો પ્રયત્ન કરતા હોય તો કદાચ એ રાજકારણનું અપમાન છે। એટલે રાજકારણી રાજકારણનું અપમાન કરે એટલે ઘરમાં રહેલો દીકરો બાપનું અપમાન કરે એના બરાબર હું માનું છું ગઠબંધનને, જો કોઈ આવું કહેતું હોય તો। એટલે કોઈ એકબીજાને ગઠબંધન પ્રત્યે આંગળી ન જ ચીંધવી જોઈએ કારણ કે આપણે પણ ક્યારેક એમાંનો એક ભાગ હતા। હવે રહ્યો સવાલ નામનો, તો જેમ માસ્ટર સ્ટ્રોક શબ્દ આપણે બધા બહુ સાંભળ્યા, એટલે શું માસ્ટર સ્ટ્રોક કોઈ એક જ પક્ષ, કોઈ એક જ વ્યક્તિ ક્યારેક મારી શકે? તમે શીખવાડો છો। જેમ અત્યારની સરકાર પહેલાની સરકારે એટલે કે ઇન્દિરા ગાંધીમાંથી ઘણું બધું શીખી અને એનું અનુકરણ કર્યું છે, એમ તમારામાંથી અમુક લોકો માસ્ટર સ્ટ્રોક મારતા શીખી ગયા એટલે ઇન્ડિયા શબ્દ આપ્યો જેથી તમને બોલવા પર મજબૂર કર્યા। એટલે ઇન્ડિયા શબ્દનો ઇજારો કે કોઈ સારા માસ્ટર સ્ટ્રોકનો ઇજારો કોઈ એક વ્યક્તિનો હોઈ જ ના શકે આ દેશમાં, એવી રીતે માર્યો છે। હવે આની ઉપરની ચર્ચા અને એને લઈને પછી જે નેરેટિવ ક્રિએટ કરવો, હું માનું છું જેમ અત્યારે PM સાહેબે એવું કીધું કે આ દિશાહીન છે, તો અત્યારની ઓવરઓલ રાજનીતિ જ દિશાહીન છે કારણ કે કોઈ દિશા છે નહીં। અને જો આપણે દરેકના ઘરે FM આપણે આવે છે, ગાડીમાં, ઘરમાં, અહીંયા ત્યાં FMમાં રેડિયો જોકી એક રમત રમાડે કે હું તમને સવાલ પૂછીશ, એનો જવાબ લિંક નહીં હોવો જોઈએ। માનો હું તમને પૂછું તમારું નામ તો તમે આનંદી કહો, તમને કહું હવા સરસ છે, હું કહું તમે શું કરો છો, અરે મારો છોકરો નંબર 1 આવ્યો। એમાં અત્યારની રાજનીતિ અને અત્યારની સરકાર એ દિશામાં વાત કરે છે। તમે એમ પૂછો કે સાહેબ ઇકોનોમી ક્યાં છે, રામ મંદિર તો મેં બનાવ્યું, અરે સાહેબ આ બેરોજગારી, આ મણિપુરમાં આટલી હિંસા 370 અમે હટાવી, પહેલાવાળા કશું ન। એટલે આજે લિંક નહીં કરવાવાળી રાજનીતિ અને એકબીજા ઉપર માત્ર કોસવાની રાજનીતિ નવી ચાલુ થઈ છે। કદાચ મેં કીધું આ રાજકારણનું જ અપમાન છે। હવે મણિપુરનો સવાલ 140 કરોડની આંખમાં આંસુ આવ્યા, આ શબ્દ બી આપણે સાંભળ્યો। હું એવું માનું છું કે 140 કરોડમાં નથી આયા, થોડા
ઓછા છે એમાં, એટલે આંકડો થોડો ખોટો છે. 139 કરોડ 99,99,966 આંખમાં જ આંસુ આવ્યા છે. 34 ની આંખોમાં મેં આંસુ જોયા નથી. કારણ કે જો ભારતમાં રહી અને ભારતના રાજ્યની, ભારતમાં રહીને ભારતની સ્ત્રી પ્રત્યે, કેમ સ્ત્રી પ્રત્યે કે ભારત 195 દેશો વિશ્વના નકશામાં છે, એમાં એકમાત્ર દેશ એવો છે ભારત કે જેને સ્ત્રીલિંગ અને માતા તરીકે ઓળખાય છે. અને અહીંની બહેનો, દીકરીઓ અને માતા ઉપર જ્યારે આવી શર્મસાર ઘટના થતી હોય અને તેમ છતાં અહીંના સપૂતો, આમ એને કહેવાય ને એક હાસ્યાસ્પદ રીતે જોયું કહેવાય. એટલે 34 જે આંકડો મેં એટલા માટે ગણાયો કે જ્યાં મણિપુર, જ્યાં સરકાર જેની ચાલે છે એના 32 ધારાસભ્યો છે, 32 ધારાસભ્યો અને 2 એવી વ્યક્તિ કે જેની જવાબદારી બને છે. પણ પ્રશાંતભાઈ, સવાલ એ પણ છે ને કે મણિપુર એક જગ્યાએ જ આ ઘટનાઓ નથી બની. આવી ઘટનાઓ કહે છે કે રાજસ્થાનની અંદર પણ બની, પશ્ચિમ બંગાળની અંદર પણ 2 મહિલાઓને કપડા ઉતારી અને એમને મારવામાં આવ્યો, બેગુસરાયની અંદર પણ આ પ્રકારની ઘટના બની. તો આ જે આખો મામલો છે એ કોઈ એક રાજ્ય પૂરતો સીમિત નથી. અને જો સરકાર એમ કહેતી હોય કે મણિપુરની સાથે સાથે રાજસ્થાન, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળ સહિતના જે રાજ્યો છે એ રાજ્યોમાં આવી ઘટના બની હોય તો એના ઉપર ચર્ચા થવી જોઈએ. એમાં પ્રશાંતભાઈ વાંધો શું આવે છે? એટલે અગેન આ લિંકેજ વાળી જ વાત થઈ કે તમે મણિપુર કીધું એટલે એ સીધું આવી ગયા બિહાર ને પશ્ચિમ બંગાળ ઉપર. એટલે જ્યાં અમે નથી ત્યાં બધું બહુ ખરાબ થઈ રહ્યું છે. ઇન્ડિયા શા માટે ચૂપ રહે છે રાજસ્થાનની ઘટના ઉપર, પશ્ચિમ બંગાળની ઘટના ઉપર અથવા તો અન્ય કોઈ રાજ્યની ઘટના ઉપર? ઇન્ડિયા શા માટે ચૂપ રહે? મણિપુરની ઘટના ઉપર બોલે તો ઇન્ડિયા આના પર કેમ ન બોલે? દેશના ગૃહમંત્રીનો સંપૂર્ણ પાવર છે, એ જે એક્શન લેવી હોય બધા જ રાજ્યોમાં લઈ લે. આપણે ક્યાં ના પાડીએ? આપની વાત સાચી છે. એક વિપક્ષ તરીકે ઇન્ડિયા જો આટલું મજબૂત થવા માંગતું હોય, પોતાની જાતને હવે ઇન્ડિયા ગણાવતું હોય અને એ લોકો આની ઉપર એક્શન નથી લેતા અથવા એ લોકો આની ઉપર જયારે ચૂપ બેઠા છે, તો અત્યારે આમ બી જો હવે આ ઇન્દિરા ગાંધીમાંથી આ બી શીખી લો તમે લોકો. રાષ્ટ્રપતિ શાસન લગાડો, કોણ ના પાડે છે? બધે જ મણિપુરમાં બી લગાડો અને રાજસ્થાનમાં લગાડો, છત્તીસગઢમાં લગાડો, વેસ્ટ બંગાળમાં પણ લગાડો. તમારો પાવર છે કે લગાડી જ દો. જ્યાં દેશનું અપમાન થતું હોય, જ્યાં દેશની સન્નારીઓ ઉપર યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, એટલે જ્યાં નારીઓનું અપમાન થતું હોય એ લોકો આ દેશમાં આ સત્તા ઉપર બેસવાના લાયક નથી. લગાડ દો રાષ્ટ્રપતિ શાસન. અને હું તો કહું છું એમાં ઇન્ડિયાએ પણ સપોર્ટ કરી દેવો જોઈએ. રાજસ્થાનમાં અને વેસ્ટ બંગાળમાં જો થતું હોય તો પહેલા મણિપુરમાં લગાડ દો અને સાથે સાથે રાજસ્થાન અને વેસ્ટ બંગાળ પર બી લગાડ દો. એટલે આ એકબીજા ઉપર આરોપો અને કાદવ ઉછળવાની વાત છે, કોઈ નક્કર વાત હજી સુધી. એટલે આ વિપક્ષને પણ આપણે ચાપખા એટલે મારવા જોઈએ કે એમની એક જીદ સાચી કે પીએમ બોલે સંસદમાં, પણ જવાબદારી પ્રોટોકોલ પ્રમાણે કોની છે? ગૃહમંત્રીની છે. ગૃહમંત્રી પોકારીને જ્યારે બોલી રહ્યા છે કે સરકાર ચર્ચા કરવા તૈયાર છે, તો ચર્ચા વિપક્ષ કેમ નથી કરતી? એ ચર્ચા, અચ્છા આના સિવાય બીજી કોઈ ચર્ચા જ નથી. એટલે મને એવું લાગે છે આપણે સંસદની જરૂર નથી. કારણ કે આની પહેલાનું સંસદ ગૌતમ અદાણીના નામે પૂરું થઈ ગયું, એની પહેલાનું સંસદ તમે કૃષિ કાયદાના નામે પૂરું કરી નાખ્યું. જો દેશના પ્રશ્નોની ચર્ચા સંસદમાં જ્યારે ન થતી હોય તો સંસદ સભ્યની કે સંસદની દેશને જરૂર નથી. પ્રશાંતભાઈ, હું તમને રોકવા માંગીશ. આપણી સાથે ભાજપના નેતા ડોક્ટર જગદીશ પટેલ જોડાઈ ગયા છે. જગદીશભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવીની ડિબેટમાં. આપને સૌથી પહેલા એ સવાલ પૂછીશ કે ઇન્ડિયા ગઠબંધન છે એ હવે વિપક્ષનું બની ગયું છે, તો હવે શું ઇન્ડિયા ફર્સ્ટ એ બીજેપી બોલશે? વોટ ફોર ઇન્ડિયા એ બીજેપી બોલશે? એમાં નામમાં શું એવું તો બહુ જાણીતી ઉક્તિ છે અને શેક્સપિયરે કહ્યું છે, પણ નામ રાખવા માત્રથી જો ખરેખર કોઈ રાષ્ટ્રભક્તિનું તમને એક સિમ્બોલ મળી જતો હોય, રાષ્ટ્રભક્તિનું એક તમને કોઈ વિશેષણ બિરુદ મળી જતું હોય, તો મને એવું લાગે છે કે લોકો ભીત ભૂલે છે. ખરેખર રાષ્ટ્રભક્તિ એ હૃદયથી અનુભવવાનો વિષય છે. એનીવે ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ વિપક્ષનો મુકાબલો કરવા માટે બીજા કોઈ પણ હથકંડાઓ કરવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટી પાસે સ્પષ્ટ એજન્ડા છે, એનું સબળ નેતૃત્વ છે અને એનો શ્રેણીબદ્ધ પગલાઓ સાથેનો વિકાસના માર્ગે આગળ વધવાનો કાર્યક્રમ છે. એટલે ભારતીય જનતા પાર્ટીને આ પ્રકારના કોઈ હથકંડાઓમાં પડવાની પણ જરૂર નથી ને એની ચિંતા કરવાની પણ જરૂર નથી. પણ જગદીશભાઈ, સવાલ એ છે કે આમ આદમી પાર્ટી જ્યારે બનીને એ પહેલા ભારતના રાજકારણમાં લોકો આમ આદમી વિશે ખૂબ વાત કરતા હતા, પણ આમ આદમી પાર્ટી બન્યા પછી એવું થયું
કે આમ આદમીની જગ્યાએ સામાન્ય નાગરિક એવો શબ્દ વાપરવાનો શરૂ થયો. હવે મારો સવાલ એટલો જ છે કે જે પાર્ટી ઇન્ડિયા ફર્સ્ટ બોલતી હતી એ પાર્ટી હવે 2024ની ચૂંટણીની અંદર ઇન્ડિયા ફર્સ્ટ બોલશે અને વોટ ફોર ઇન્ડિયાનું કેમ્પેન ફરી એક વખત 2014ની જેમ ચલાવશે? મારો પ્રશ્ન ખાલી આટલો છે. જે કઈ કેમ્પેન હોય છે ને સાહેબ, એ કેમ્પેન શબ્દોના આધારે હોતું નથી અને દર વખતે કેમ્પેન છે જે તે સમય અનુકૂળ હોય એ પ્રમાણે નિર્ધારિત થતું હોય છે ને એના માટે ભારતીય જનતા પાર્ટી પાસે આખી ટીમ છે. બોલશે ના બોલશે એ સમય આવ્યાની વાત છે. અત્યારે તો જે કઈ કેમ્પેન છે ને જે કઈ કહેવાય છે એ હૃદયમાં જે હોય છે તે જ વાત ભારતીય જનતા પાર્ટી કરે છે. હૈયે તે જ ઓઠે હોય છે. એટલે એ પ્રમાણે જે વખતે જે નક્કી થશે રાષ્ટ્રીય સ્તરે એ કેમ્પેન માટેની પણ રૂપરેખા છે એ નક્કી થશે. એક બીજો આના કનેક્ટેડ સવાલ પૂછી લઉં આપને કે મણિપુરની ચર્ચાની માંગ થઈ રહી હતી. ખડગેએ કહ્યું છે, મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના અધ્યક્ષ છે, એમણે કહ્યું છે કે મણિપુરની ચર્ચાની વાત હતી અને એમાં પીએમ મોદી એ ઈસ્ટ ઇન્ડિયાની વાત કરે છે, ઇન્ડિયન મુજાહિદીનની વાત કરે છે, પીપલ્સ ફ્રન્ટ ઓફ ઇન્ડિયાની વાત કરે છે અને મણિપુરની ચર્ચા કરતા નથી. આના ઉપર આપ શું પ્રતિક્રિયા આપો છો? મને એવું લાગે છે સાહેબ કે આ ઘણી રેર ઘટનાઓ જે હોય એમાંની એક ઘટના એવી છે કે અત્યારે સદનમાં ચર્ચા કરો, ચર્ચા માટે તૈયાર છીએ, સંવેદનશીલ હૃદયપૂર્વક આ ચર્ચા કરો એવું શાસક પક્ષના જવાબદાર આગેવાનો દેશના ગૃહમંત્રી છે એ ઓન ફ્લોર કહે છે, આમંત્રિત કરે છે અને લોકોને ચર્ચા કરવા માટે ખૂબ દર્દભરી વિનંતી કરતા હોય છે. અને વિપક્ષ છે એ ખબર નથી, ચર્ચાના બદલે રાજનીતિ કરવાના મૂડમાં હોય એ રીતે વાત થઈ રહી છે. ક્યારેક સામાન્ય રીતે એવું જોઈએ કે વિપક્ષ માંગણી કરતું હોય છે ચર્ચા કરો, અહીંયા સત્તાધારી પક્ષ એક વખત એના જવાબદાર આગેવાન એમ કે છે કે ચર્ચા કરો, એનું ઓન ફ્લોર આમંત્રણ આપતા હોય એવી આ ઘટના છે જેને ચર્ચા કરવી જ હોય. જે હૃદયપૂર્વક સંવેદનશીલ હોય તો એના માટે વિધિવત રીતે આમંત્રણ આપવામાં આવ્યું છે. સ્પીકર સાહેબે કહ્યું હોય, ગૃહમંત્રીશ્રીએ કહ્યું હોય કે ચર્ચા કરવામાં એમને રસ હોય એવી કોઈ દાનત લાગતી નથી. રાજનીતિ કરવામાં રસ હોય છે. કારણ કે અગાઉ પણ એવું બન્યું હતું કે કિસાનના જે કાયદાઓ હતા એના માટે પણ ચર્ચા કરવામાં રસ નહોતો, એને આંદોલન કરવામાં અને માહોલ બગાડવામાં, માહોલ બંધી જે કહેવાય તે કરવામાં રસ હોય એવી સ્થિતિ છે. પણ જયારે આવી ઘટનાઓ બની હોય ત્યારે બધું રાજકારણ બાજુ ઉપર મૂકીને એક સંવેદનશીલ આગેવાન તરીકે ચર્ચા કરીને જે કોઈ જવાબદાર હોય એ જવાબદારો સામે પગલા લેવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવી જોઈએ. આ સમયની માંગ છે અને આ ખરેખર જરૂરી છે. પ્રશાંતભાઈ, એક જૂનો હું કિસ્સો યાદ કરું છું અને એ વખતે હું ન્યૂઝ ચેનલ વગેરેનું નામ નહીં આપું, પણ એ ન્યૂઝ ચેનલની અંદર જ્યારે હેડલાઇન બનાવવાની વાત હતી એ વખતે મણિપુરની અંદર એક બહુ મોટો બ્લાસ્ટ થયો હતો અને જ્યારે મેં હેડલાઇન બનાવી એની ત્યારે મને ન્યૂઝ એડિટરે એવું કહ્યું કે ગુજરાતની શ્રાવણ મહિનાની સોમવારની હેડલાઇન બનાવો, મણિપુરની હેડલાઇન કાઢી નાખો. આ જ વસ્તુ એ રિપ્લિકેટ થાય છે નોર્થ ઇસ્ટ માટે છેક સંસદ સુધી અને સંસદની અંદર 4 દિવસ બરબાદ કરવા કરતા જો એની ચર્ચા અત્યારે થઈ હોત કોઈ પણ નિયમ હેઠળ તો એ ચર્ચા વધારે રસપ્રદ અને સારી રહેત અને આ જે આટલા બધા વેડફાટ થયો ટાઈમનો, સંસદના સમયનો, એ ન થયો હોત. તમને ક્યાંક એવું નથી લાગતું કે મણિપુર અને નોર્થ ઇસ્ટના અન્ય જે રાજ્યો છે એ રાજ્યોની સમસ્યાઓ, એ રાજ્યો તરફ વાતો કરવામાં આવે છે પણ એટલી સંવેદનશીલતાનો ત્યાં હાજરી નથી હોતી? એટલે આખા દેશમાં ઇકોનોમીની દ્રષ્ટિએ અને બીજું બધું તમે જોવા જાઓ તો 7 સિસ્ટર્સ ગણાતા 7 રાજ્યો બહુ બધી રીતે પછાત અને હજી પણ રહ્યા છે. કદાચ નાનું મોટું અત્યારે ડેવલપમેન્ટ આપણે અત્યારે જોઈ રહ્યા છે કારણ કે તો અને તો જ કે જ્યાં ભાજપનું કોઈ સંગઠન ના હોય અને એની જગ્યાએ 7 રાજ્યોમાં એમની સરકાર બેસે
કે એમના સંસદ સભ્યો આવે, એટલે એ નક્કી કે કંઈક એ લોકો કંઈક જોઈ રહ્યા છે. એથી વિશેષ જે પહેલાનો જે જૂના સમયમાં જેમ ઇસ્લામ વર્સિસ ક્રિશ્ચનો વચ્ચેનું જે વોર ચાલતું હતું એ વોર ધીરે ધીરે હવે હિન્દુ મુસ્લિમમાં આવ્યું અને અત્યારે પણ ત્યાં આદિવાસી અને ક્રિશ્ચિયન વચ્ચેનું જે વોર ચાલે છે એમાં મને લાગે છે ભાજપ તરફ લોકોને એક સોફ્ટ કોર્નર ઊભું થયું હશે કે આ લોકો કદાચ કોઈક રીતે કંઈક જે જંગલ રાજ, આદિવાસી રાજ, મળતા હક એ લોકો પ્રિફર કરતા હશે. નહીતર તો ત્યાંની પ્રજા, કારણ કે ત્યાંની પહાડી પ્રજા એટલી બધી સક્ષમ છે કે અત્યારથી રોડ ઉપર આવી ગઈ હોય, પણ એમને પણ સરકાર સામે વિરોધ જે જોઈએ એવો દેખાતો નથી. પહેલી વાત. રહ્યો સવાલ, તમે જે આખી જે વાત કરી ઘટના કે આ બાકાત, મને દુઃખ એ વાતનું છે કે 24ના ઇલેક્શન પહેલાનું લગભગ સેકન્ડ લાસ્ટ આ સત્ર છે, મોન્સૂન સત્ર. હવે પછી માંડ એકાદ સત્ર બેસશે અને પછી ઇન્ટરિમ બજેટ બેસશે, કારણ કે ત્યાં સુધીમાં તો આવતા માર્ચ મહિનામાં બજેટ સંસદનું બેસશે નહીં, કારણ કે એ વખતે આપણે કોડ ઓફ કન્ડક્ટમાંથી પસાર થતા આવીશું. તો હવે બહુ જ ઓછા દિવસો બાકી છે જે દેશની ચર્ચા અને ચિંતા કરવાનો એક સમય છે, જ્યાં આ બધા ભેગા થઈ માત્ર હોબાળો કરી અમે મોટા, તમે નાના, તમે ખરાબ, તમારો સમય ખરાબ, આ બધી વસ્તુમાં વેડફી એ માત્ર પ્રજાના ટેક્સના પૈસા બગાડી રહ્યા છે. પ્રશાંતભાઈ, આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા નિશાંતભાઈ રાવલ છે. નિશાંતભાઈ રાવલ, વેલકમ. આપને હું સવાલ પૂછીશ કે ચર્ચા માટે સરકાર તૈયાર છે, તમે ચર્ચા કરવા માટે કેમ તૈયાર નથી? આનંદભાઈ, સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટી અને એની કેન્દ્ર સરકારને સંસદ અને સાંસદો માટેના નિયમો યાદ હોવા જોઈએ. જ્યારે તમે ખાલી બોલવાથી કહો છો કે અમે ચર્ચા માટે તૈયાર છે, પણ જ્યારે 0 અવર આપવામાં આવે છે ને અમારા કોઈ પણ સાંસદ એના વિશે કે ઇન્ડિયાના ગઠબંધનના કોઈ સાંસદ બોલવાની કોશિશ કરે છે તો પહેલા જ ઝટકે એમને આખા સદનમાંથી ટોટલી વાઇપ આઉટ કરી દેવામાં આવે છે, એમને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. તમે જો કે જે રીતે મણિપુરની સરકાર, ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી ત્યાં 80 દિવસ સુધી આવી જે ઘટનાઓ બની રહી છે એને સપ્રેસ કર્યું છે. જે રીતે કોરોનાના આંકડા ગુજરાતમાં અને ભારત દેશમાં આ સરકારે સપ્રેસ કર્યા, જે રીતે ખેડૂતોના આંદોલન વખતે 700 ખેડૂતોની હત્યા થઈ એ બીજી એજન્સી દ્વારા આંકડા બહાર આવ્યા હતા. એ જ રીતે મણિપુરમાં 80 દિવસથી જ્યારે મણિપુરના મુખ્યમંત્રી પોતે બોલતા હોય કે આવી તો ઘટનાઓ રોજ 2 થી 3 થાય છે, તો પછી આ વિડીયો 78 દિવસ પછી આફ્ટર 78 ડેઝ બહાર કેમ આવ્યો? અને જ્યારે એફઆઈઆર ઓલરેડી આ વિડીયો ઉપર થઈ ચૂકેલી હતી, તો જ્યારે આ વિડીયો પબ્લિક થાય છે, જીએસટીવી સુધી આ વિડીયો પહોંચે છે, ત્યાં સુધી સરકાર આ આરોપીઓ પર કોઈ પણ પ્રકારની એક્શન નથી લેતી. જ્યારે માહોલ દેશમાં ગરમ બને છે, આખો ભારત દેશ રડે છે, વિશ્વ રડે છે. આજે તો જો કે વિશ્વ જે ફ્રાન્સમાં મોદીજી જઈને આવે છે એ ફ્રાન્સની સંસદમાં મણિપુરનો મુદ્દો ઉપડી રહ્યો છે. જે અમેરિકામાં 3-4 દિવસ મોદીજી સ્પેન્ડ કરીને આવે છે એ અમેરિકાના કોંગ્રેસમાં જ્યારે આ મુદ્દો ગરમ થઈ ચૂક્યો હોય, પણ ભારત દેશમાં આ મુદ્દા વિશે ચર્ચા કરવા માટે ભારતીય જનતા પાર્ટી પાસે ચર્ચા નથી. અન્ય રાજ્યોની વાતો પર ચાલુ કરી દે છે. નિશાંતભાઈ, મારો તમને એક બીજો સવાલ છે કે તમે ઇન્ડિયા ગઠબંધન છો, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને બિહાર એ ઇન્ડિયાનો ભાગ છે કે નહીં? નિશાંતભાઈ, આનંદભાઈ, મને એક વાત સમજાવો. પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, છત્તીસગઢ ઇન્ડિયાનો પાર્ટ છે, 100% છે. મને ખબર છે એની ચર્ચા કેમ નથી કરતા મણિપુરની સાથે? હું તમારા સવાલનો જવાબ આપી રહ્યો છું આનંદભાઈ. મને ખબર છે રાજસ્થાનમાં ઘણી વખત કોઈ જગ્યા ઉપર દલિત ઉપર અત્યાચાર થયો હશે કે મહિલા ઉપર અત્યાચાર થયો હશે. ભારત દેશનું કોઈ રાજ્ય એવું નથી કે જ્યાં ગુનાહિત પ્રવૃત્તિઓ નહીં થતી હોય, પણ શું રાજસ્થાન, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં છેલ્લા 100 દિવસથી ઇન્ટરનેટ બંધ છે? શું રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં 150 થી વધુ લોકોના મૃત્યુ થયા છે? 60,000 થી વધુ લોકો 80 દિવસમાં જે રીતે મણિપુરમાં વિસ્થાપિત થવું પડ્યું, એવી રીતે રાજસ્થાન, છત્તીસગઢમાં એવી હાલત છે? રાજસ્થાન, છત્તીસગઢમાં લો એન્ડ ઓર્ડર કંટ્રોલમાં છે કે નહીં? તમે ને હું અત્યારે ઉદયપુર ને જયપુર આપણા પરિવાર સાથે ફરવા જઈ શકીશું કે નહીં જઈ શકીએ? બિલકુલ. જગદીશભાઈ, નિશાંતભાઈનો સીધો જવાબ છે કે મણિપુરની સ્થિતિ એ રાજસ્થાન અથવા પશ્ચિમ બંગાળ અથવા તો બિહાર સાથે સરખામણી થઈ શકે એમ નથી, કારણ કે મણિપુરમાં લો એન્ડ ઓર્ડર નથી અને એટલા માટે મણિપુરની ચર્ચા જરૂરી છે આ રાજ્યો કરતા. જગદીશભાઈ, ખરેખર તો બધા જ સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે. સાહેબ, એક પણ દુર્ઘટના બને
એ રાજસ્થાનમાં હોય કે બિહારમાં હોય કે છત્તીસગઢમાં હોય કે મણિપુરમાં હોય, એક પણ ઘટના બને તો એ અનિચ્છનીય છે અને એના માટે જવાબદાર સામે પગલાં લેવા એ શાસનની પણ ફરજ છે અને તમામ પ્રકારના શાસક હોય કે વિપક્ષ હોય, તમામ પ્રકારના રાજકીય આગેવાનો છે એને પણ એના માટે અનુકૂળ વાતાવરણ જગદીશભાઈ, મણિપુરમાં 2.5 મહિનાથી હિંસા ચાલી રહી છે, શું પગલાં લીધા તમે? ફરજ છે, માનવીય પણ ફરજ છે અને આ કદાચ વિપક્ષ અત્યારે શાસક પક્ષના વારંવાર કહ્યા છતાં પણ ચર્ચા કરવાના બદલે બખેડો કરવામાં વધારે ને વધારે રસ લેતા હોય એનું કારણ એ છે કે એકવાર વાત નીકળે ને તો દૂર સુધી જાય. એકવાર મણિપુરની ચર્ચા થાય, એટલી તો વાત કરી દો જગદીશભાઈ, એટલી તો વાત કરી દો કે મણિપુરની અંદર 2.5 મહિનાની અંદર તમે શું પગલાં લીધા સરકાર સામે? એ ચર્ચાથી દૂર ભાગે છે. આ મેં આપને પહેલા પણ કહ્યું ને ફરીથી પુનરુક્ત કરી રહ્યો છું કે શાસક પક્ષના જવાબદાર વ્યક્તિઓ જ્યારે આજીજી કરતા હોય, કાકલુદી કરતા હોય કે સંવેદનશીલ બનો અને આના પર ચર્ચા કરો, ત્યારે ચર્ચા કરવાના બદલે આ પ્રકારના બખેડા કરીને સદનની કાર્યવાહી ખોરવી નાખવાનું જે દુષ્કૃત્ય કરી રહ્યા છે એને આ ખરેખર તો ધડો લેવાની જરૂર છે અને ચર્ચા કરવા માટે વાતાવરણ બનાવીને જવાબદારો જે કઈ હોય એને ફાઇન્ડ આઉટ કરીને એને સાબિત કરીને એની સામે પગલાં લેવાની જરૂર છે. જગદીશભાઈ, નિશાંતભાઈ, છેલ્લા 20 સેકન્ડ આપને શું લાગે છે, ભારતની મહિલાઓ એ રાજકારણનો ભોગ બને છે અથવા તો હકીકતમાં ભારતની મહિલાઓ માટે કોઈ સંવેદનશીલતા એ સંસદની અંદર અને સાંસદોમાં છે? ભારત દેશના કોઈ પણ ખૂણામાં, હું તમને સ્પષ્ટ કહું છું, કોઈ પણ ખૂણામાં કે નાનામાં નાનકડા ગામમાં પણ જો કોઈ મહિલા સાથે, જે મણિપુરની 2 મહિલાઓ સાથે અત્યાચાર થયો, નગ્ન હાલતમાં જે રીતે એમના ઉપર સામૂહિક બળાત્કાર થયો, આ ઘટના કોઈ પણ હિસાબ પર સ્વીકાર્ય નથી. એ ભારત દેશના અતુલ્ય અંગ છે, એ ભારત દેશના નાગરિક છે. પણ જ્યાં સુધી કેન્દ્ર સરકાર આના ઉપર કામગીરી નહીં કરે, 80 દિવસ થઈ ગયા છે. રડવાની વાત એ છે કે મણિપુર ઉપર ચાઇનાની પણ નજર છે આનંદભાઈ, અને જો મણિપુર ઉપર હજી પણ સરકાર એક્શન નહીં લે, સૌથી પહેલા તો ઓકે નિશાંતભાઈ, આપણી પાસે સમય ખૂબ જ ઓછો છે. મહિલાઓ એ રાજકારણનું માધ્યમ નથી, હથિયાર નથી. મહિલાઓ પ્રત્યે પૂરી સંવેદનશીલતા સાથે આ દેશની સરકારે, આ દેશની સંસદે અને આ દેશની સંસદની અંદર બેસનારા લોકોએ વર્તવું પડશે. નમસ્કાર, આભાર ત્રણેય મહેમાનોનો.